જય જવાન જય કિસાન. હું હરેશ પટેલ. આજે ડીસા મુકામે જે સેલિબ્રિટી કહીએ, પ્રગતિશીલ ખેડૂત કહેવત કહી શકાય એવા કન્વરજીના ફાર્મની વિઝિટે આવ્યા હતા. ત્યાં કણીઓ તમે જોઈ શકો તો મેરીગોલ્ડ એટલે વ્હાઇટ ગલગોટા ટાઈપના કેસરી પણ દેખાય છે. સાથે ટામેટાની ખેતીમાં આ કરેલું છે. મિશ્ર ક્રોપ એ શક્ય છે પણ ખેડૂતો અપનાવતા નથી. ક્યાંક ને ક્યાંક આપણે ખેતીમાં ચેન્જિંગ લાવવું પડશે. હું હરેશ પટેલ, વેજીટેબલ કિચન ગાર્ડન જે અમારી યુટ્યુબ ચેનલ છે એના માધ્યમથી આજે તમારા સુધી ડીસા મુકામના જે કન્વરજી ફેમસ સેલિબ્રિટી કહેવાય પ્રગતિશીલ ખેડૂત કહેવત કહી શકીએ. ઘણા બધા ભારત સરકારે એમને એવોર્ડ આપેલા છે, ગુજરાત સરકારે આપેલા છે, એમને સન્માન વારંવાર કરેલું છે. એ આપણને બધાને શીખવે છે કે સારી એવી ખેતી ઊભી કરો. તો એમના ફાર્મની અમે આજે વિઝિટ લીધી તો જબરદસ્ત ફૂલ લાગેલા છે જુઓ. અને મિશ્ર ખેતીની અંદર ટામેટા પણ છે. આપ શ્રી ટામેટા નિહાળી રહ્યા છો. કંઈક ચેન્જિંગ લાવો. એકલા એરંડા વરિયાળી કે કપાસ કે રાયડો પકડી રહેવાથી ખેતી અને આપણે એમાં પ્રગતિ નહીં કરી શકીએ. તો દરેક વ્યુઅર્સોને મારે કહેવું છે કે શક્ય હોય એટલું ખેતીમાં ચેન્જિંગ લાવો થોડું. દરેક મિત્રોને જય શ્રી રામ. આજની મેં તમને જે વાત કરી એમાં ક્યાંક ના ક્યાંક વિચારજો. અને અમારી જે કિચન ગાર્ડનની જે વાતો છે કે ભારતમાં જે આત્મનિર્ભર ભારતની વાતો લઈને અમે નીકળ્યા છીએ. અને દવા વગરની ખેતી અને 12 મહિના ચાલે એટલી શાકભાજી આપણે પોતે પોતાના ઘરે જ્યાં જગ્યા હોય ત્યાં, શહેરમાં રહેતા હોય તો ફ્લેટની બાલ્કની હોય, ટેરેસ હોય, બધી જગ્યાએ શક્ય છે. અમે આની માહિતી આપતા હોઈએ છીએ. ખેડૂત મિત્રો, આપણે વારંવાર ખેતીઓ કરતા રહ્યા છીએ. ભૂતકાળમાં આપણા જે પૂર્વજો દાદાઓ જે ખેતી શીખવાડી હતી એ ખેતીને આધારે જો ખેતી હવે કરીશું આ યુગની અંદર તો ક્યાંય આપણે સક્સેસ જઈશું નહીં, એવું હું મારું ઓપિનિયન આપું છું. એવું ઓપિનિયન આપવાનું મેઇન કારણ એવું છે કે પરંપરાગત ખેતી આપણે જે કપાસ, એરંડા, રાયડો જે વાવતા હતા એમાં આજે ભાવ નથી મળતા તો તકલીફ મોટી છે. આજે અમે ડીસા મુકામે જે સેલિબ્રિટી કહેવાય તો કહી શકીએ, પ્રગતિશીલ ખેડૂત કહેવાય તો કહી શકીએ એવા ખેડૂતના ફાર્મની વિઝિટે આવ્યા છીએ. કન્વરજી એમનું નામ છે. એમની સાથે એમની બેબી પિનલ પણ એટલો સહકાર આપે છે. જો એક લેડીઝ, મારે એવું ન કહેવું જોઈએ પણ તે છતાં બી એક મહિલા થઈ અને જો આટલો મોટો વહીવટ અને આટલું મોટું કામ કરતા હોય તો આપણે તો પુરુષ છીએ, તો આપણે બધું જ કરી શકીએ. તો આજે આ ખેતી જોઈ અને તમે પણ આ ફાર્મની વિઝિટે આવો તો કંઈક તમને ખબર પડે છે. અને કન્વરજીના જે સીટ્સ વગેરે જે તે એમનું જે કામ ચાલુ છે જબરજસ્ત બેસ્ટ છે. એની કોઈ વાત મારે તમને કરવાની આવતી નથી કારણ કે એમના પણ વિડીયો તમે અવારનવાર જોતા હશો. તો આજે આ ગલગોટા છે મેરીગોલ્ડ, એની અંદર વચ્ચે ખેડૂત મિત્રોને બતાવો એની અંદર કારેંગડા લાગેલા છે. આજની આ ફેબ્રુઆરીનો એન્ડ છે અને જો અંદર કારેંગડા જબરજસ્ત હોય, હાલ કારેંગડાનો તમે વેલો લગાવો ને તો બળી જાય, પણ આમને કઈ જહેમતે કઈ મહેનતે આ ઊભા કર્યા હશે તો એ આપણે જોઈ શકીએ છીએ. ખેડૂત મિત્રો, આજે તો મને એવું લાગે છે કે હું શિમલા કાશ્મીર બાજુ આવી ગયો હોય. કેમ કે આપણા જે ઉત્તર ગુજરાતમાં શિમલા મરચું સક્સેસ નથી, તે છતાં બી કન્વરજીના ફાર્મની જે મેં વિઝિટ લીધી અને એ વિઝિટમાં અવારનવાર ગલગોટાની બધી તમને ખેતી બતાવી, પણ સાથે સાથે આ શિમલા મરચાં પણ એમને લગાવેલા છે. અને જબરજસ્ત જો દેખી રહ્યા છો આપ કેટલું મસ્ત એનો ગ્રોથ કરેલો છે, એનો કલર. તો ખેડૂત મિત્રો, ખેતી બધા જ પ્રકારની થતી હોય છે પણ ક્યાંક ના ક્યાંક ચેન્જિંગ આપણે લાવવાનું રહેશે. ખેડૂત મિત્રોને અહીંયા બતાવો કેટલું એનું મરચું લાગેલું છે. જો હરેશ પટેલ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમને બતાવવાની કોશિશ કરી છે. જય જવાન જય કિસાન આપણે ક્યારે બોલી શકીએ જ્યારે આપણે 100% ખેડૂત બનવા જઈ રહ્યા હોય ત્યારે. તો આ જય જવાન જય કિસાન એક સેલિબ્રિટી જે કન્વરજી એમનું સ્લોગન છે અને એનો અમે પણ ઉપયોગ કરીએ છીએ. તો અમને પણ ગર્વ થાય. અને આજે કન્વરજીના ફાર્મની અંદર અવારનવાર વિઝિટ કરી બધી યુટ્યુબ ઉપર મારા વિડીયો પણ તમે જોયા હશે. તો આજે આ જે ચોળી છે, ફેબ્રુઆરીમાં લોકો ચોળી લગાવતા હોય છે, સીડ્સ લગાવતા હોય છે. અહીંયા આ ચોળી રેડી થઈ ગઈ છે અને એ ચોળીની અંદર શિમલા મિર્ચ જે તમને બતાવી હતી મેં એ પણ તમે નિહાળી રહ્યા છો.
અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી. તો સારી એવી ખેતી છે, ક્યાંક ના ક્યાંક ચેન્જ લાવવું પડશે. આ હું વારંવાર કહેતો રહું છું. તો અમારા વ્યુઅર્સોને એમ લાગે કે આ શું હરેશભાઈ વારંવાર ચેન્જિંગ પણ ચેન્જિંગ એટલા માટે કહેવું પડે છે કે જે આપણા રેગ્યુલર પાકો હતા એની આવક જોતાં આપણને એવું લાગતું કે એ ઇનફ નથી, અને આજની જે ખેતી ખેડૂતને પોસાય એવી નથી. જે અન્નદાતા કહેવાય, કિસાનને આપણે અન્નદાતા કહી શકીએ, પણ ક્યાંક એવા પણ ખેડૂતો છે કે જેના ઘરે અન્ન નથી. તો આજના સમયમાં મેં કીધું એવું થોડું ચેન્જિંગ લાવો, બધા પ્રકારની ખેતી કરો, ક્યાંક ને ક્યાંક કોઈ પણ ખેતીમાં એકાદો ભાવ મળી જાય અને એમાં આપણે તરી જઈએ. તો હું હરેશ પટેલ વેજીટેબલ કિચન ગાર્ડન માધ્યમથી તમારા સુધી પહોંચવાની કોશિશ કરું છું અને આવા વિડીયો લઈને આવું છું. ક્યાંક અમારી ભૂલ હોય તો તમે અમને કમેન્ટ દ્વારા પણ જણાવો કે નહીં હરેશભાઈ આ કરતાં આવું કંઈક કર્યું તો સારું રહે. અને આવી ખેતી તમારે ત્યાં હોય તો તમે પણ કહો તો અમે જોવા આવીએ, તમને લોકો સમક્ષ લાવીએ તો ખબર પડે કે નહીં અમારા વિસ્તારમાં પણ તમારે જે વિસ્તારથી આવતા હોય વિસ્તારમાં પણ આવી ખેતી થાય છે. તો હું તમારો નાનો ભાઈ, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. જય જવાન, જય કિસાન.